ઇલ્યુમિનાટી 2024 ITM SLS બરોડા યુનિવર્સિટી પ્રતિભા અને એકતાનું અસમાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું। ITM SLS બરોડા યુનિવર્સિટીનું કેમ્પસ 19મી ફેબ્રુઆરી 2024ના રોજ પ્રતિષ્ઠિત ઇલ્યુમિનાટી 2024 ફ્લેગશિપ ઇવેન્ટ શરૂ થતાં ઉત્તેજનાથી ગુંજી રહ્યું છે। પ્રમુખ શ્રીમતી કનુપ્રિયા સિંઘ અને રાષ્ટ્ર પ્રમુખ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રવિન્દ્રસિંહ રાઠોડ આ ઇવેન્ટ પ્રતિભા, ખેલદિલી અને સાંસ્કૃતિક એકતાના એક અઠવાડિયા સુધી ચાલવાનું વચન આપે છે। 19મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી 2024 સુધી ચાલેલી આ ઇવેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી। ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓ, ટેકનિકલ ઇવેન્ટ્સ, ડિબેટ અને સાંસ્કૃતિક પ્રદર્શનો સહિતના કાર્યક્રમોની પુષ્કળતા સાથે આ ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટે રોમાંચક મેચોનું પ્રદર્શન કર્યું હતું। પાવર હાઉસ ટીમો હાઇલાઇટ મેચોમાં GLS વિરુદ્ધ MSU અને સિગ્મા વિરુદ્ધ ITM SLS બરોડા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જેમાં તીવ્ર સ્પર્ધા અને ખેલદિલીના પ્રદર્શન સાથે પ્રેક્ષકોને મોહિત કરવામાં આવ્યા હતા। ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતાઓને ₹20,000, વોલીબોલના ઉત્સાહીઓને રોમાંચક મેચોની શ્રેણીમાં સારવાર આપવામાં આવી છે। જે રમતગમતને વધુ સમૃદ્ધ બનાવે છે। યુનિવર્સિટીઓએ વિવિધ કેટેગરીમાં ઇનામો મેળવ્યા છે, જે પ્રતિભા અને એકતાની ઉજવણીની પરંપરાને ચાલુ રાખવા માટે ભાવિ પેઢીઓ માટે મંચ સુયોજિત કરે છે, જ્યારે વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા ₹15 લાખ પણ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ये इंटर कॉलेजिएट है। 12 यूनिवर्सिटीज बड़ौदा और सराउंडिंग से इधर पार्टिसिपेट कर रहे हैं और क्रिकेट में 12 टीम है। ऑलमोस्ट ऑल दी इंस्टीट्यूट और यूनिवर्सिटी बड़ौदा से पार्टिसिपेट कर रहे हैं और आज का दिन में 5वां दिन चल रहा है। इधर स्पोर्ट्स का फाइनल चल रहा है सब जगह और साइमल्टेनियसली कल्चरल इवेंट्स और इंटर कॉलेजिएट स्पोर्ट्स का और कल्चरल कंपटीशन भी चल रहा है इधर और टोटली अबाउट 2000 बच्चे कैंपस में वेरियस इवेंट में पार्टिसिपेट कर रहे हैं। क्या नाम सर आपका? मेरा नाम डॉक्टर बाबा पई, प्रोक्टर, ITM SLS बरोड़ा यूनिवर्सिटी। जी सर, कई जगह છે અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? નમસ્કાર દર્શક મિત્રો, આપણે ITM SLS બરોડા યુનિવર્સિટી ખાતે 19 થી લઈને 24 તારીખ સુધી એક એન્યુઅલ યુથ ફેસ્ટ ઓર્ગેનાઇઝ થયું છે, જેમાં આપણી પાસે ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ, વોલીબોલ અને બાસ્કેટબોલ ટુર્નામેન્ટ્સ થયા છે। અપાર્ટ ફ્રોમ ધેટ આપણી પાસે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, 100 મીટર રેસ, લોંગ જમ્પ જેવા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ ઓર્ગેનાઇઝ થયા છે, જે ઇન્ટર સ્કૂલ વચ્ચે મેચેસ થઈ છે। અપાર્ટ ફ્રોમ સ્પોર્ટ્સ આપણી પાસે ટેકનિકલ કોમ્પિટિશન્સ છે, 25+ રોબોટિક બેઝડ ટેકનિકલ કોમ્પિટિશન્સ છે, શાર્ક ટેન્ક થયા છે, કોડ ક્લાસ જેવા ઇવેન્ટ થયા છે। એનાથી વિશેષ આપણી પાસે સ્પોર્ટ્સ અને ટેકનિકલના સિવાય કલ્ચરલમાંના પ્રમોશન માટે પણ ઇવેન્ટ્સ થયા છે, જેમાં ડાન્સ છે, સિંગિંગ છે, બેટલ ઓફ ધ બેન્ડ્સ થાય છે, જેમાંથી 10 ઇન્ટર યુનિવર્સિટીઝ ગુજરાતમાંથી પાર્ટિસિપેટ કરે છે। જે વિશેષતા છે આ જે યુથ ફેસ્ટિવલની એ છે કે આપણે સ્પોર્ટ્સ, કલ્ચરલ, ટેકનિકલ બધાને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અને સ્ટુડન્ટ્સને મોટિવેટ કરવા માટે આપણે 10 લાખ રૂપીઝનો કેશ પ્રાઇઝીસ પણ અમે આપીએ છીએ। અને અપાર્ટ ફ્રોમ દેટ આઈસિંગ ઓન ધ કેક જે કહેવાય છે એમાં એ છે કે આપણે પાસે MJ5 જે ડાન્સ ઇન્ડિયા ડાન્સના વિનર્સ છે એ પણ પરફોર્મ કરવાના છે અને એક યુક્રેનિયન ડીજે છે, રશિયન ડીજે છે, એ પણ પરફોર્મ કરવાના છે। તો બેસિકલી આ 7 ડેઝના બેસિકલી એક આખું યુથ ફેસ્ટ છે અને સ્ટુડન્ટ્સને રેસ્પોન્સ ઘણું સારું છે। આપણે જોવા જાય તો 5 દિવસમાં આપણી પાસે 5000થી વધારે સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરવાના છે આની ઇવેન્ટ્સમાં અને એક આ વર્ષે એક હાયર સ્કેલ પર ગયું છે અને નેક્સ્ટ યરનો અમારું જે ચેલેન્જ છે એ છે કે અમે ઇન્ટરનેશનલ લેવલ પ્લાન કરીએ છીએ ઇલ્યુમિનાટી, એટલે યુનિવર્સિટીઝ એક્રોસ ધ વર્લ્ડમાં પાર્ટિસિપેટ કરશે અને આ એક સ્મોલ સમરી હતું 7 ડેઝ ઇવેન્ટ્સનું આપણું। હું ડૉક્ટર રહીમ મુનશી છું, હું ડીન ઓફ સ્ટુડન્ટ અફેર્સ છું, ડીન ઓફ સ્કૂલ ઓફ બિઝનેસ છું અને ઇલ્યુમિનાટીનો મેઇન કોઓર્ડિનેટર છું। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.